આજે હું તમને સુરતના તાપી કિનારે આવેલા એક હનુમાન મંદિર તેમજ શ્રી જગન્નાથપુરીના મંદિરના દર્શન કરાવવા જઈ રહ્યો છું. આવા અવનવા મંદિર વિશે જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. દર વર્ષે અહીં આવેલા જગન્નાથપુરીના મંદિરમાંથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ રથયાત્રા અષાઢી બીજના દિવસે કરવામાં આવે છે. આ રથયાત્રા આ મંદિરથી નીકળીને ગજેરા સર્કલ થઈને અમરોલી બ્રિજ ચડીને અમરોલી તરફ અહીં રથ રોકવામાં આવે છે અને પૂનમ સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લો મૂકવામાં આવે છે. આ રથયાત્રામાં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને પ્રસાદમાં મગ આપવામાં આવે છે. પૂનમ પછી રથ પાછો મંદિરમાં લાવવામાં આવે છે અને શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રાને પાછા મંદિરમાં સ્થાપિત કરવામાં આવે છે. આ મંદિરનું ટ્રસ્ટ દર વર્ષે યોજાતા કુંભ મેળામાં રહેઠાણની વ્યવસ્થા તેમજ અન્ન ક્ષેત્રે યોગદાન આપે છે. પ્રયાગરાજમાં હમણાં શરૂ થતો માઘ માસના કુંભ મેળામાં આ ટ્રસ્ટ ખૂબ જ બહોળું યોગદાન આપવાનું છે. આ મંદિર કતારગામથી અમરોલી તરફ જતા કતારગામ સાઈડના બ્રિજને ડાબા હાથ ઉપર ઢાળ ઉતરતા આવેલું છે. આ મંદિરના કિનારે એક ઓવારો આવેલો છે જ્યાં ગણેશ વિસર્જન કરવામાં આવે છે. આ મંદિરનું નામ લંકા વિજય હનુમાન મંદિર છે. બોલો જય હનુમાન, જય શ્રી કૃષ્ણ, જય સુભદ્રા, જય બલરામ, જય હનુમાન, જય શ્રી રામ.